જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 6, ચેપ્ટરનું નામ છે બજાર. તો આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો આગળના વિડીયોમાં આપણે પૂર્ણ હરીફાઈ એટલે શું એની વ્યાખ્યા જોઈ હતી, એનો અર્થ જોયો હતો અને લક્ષણો વિશે અભ્યાસ કર્યો હતો, બરાબર. તો આજે આપણે અપૂર્ણ હરીફાઈ એના પ્રકારો છે. ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારો, બરાબર. તો અપૂર્ણ હરીફાઈનું પ્રથમ પ્રકાર છે ઇજારો. તો ઇજારા વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો ઇજારો અને ઇજારાના લક્ષણો વિશે અભ્યાસ કરીશું, બરાબર. ઇજારો અને ઇજારાના લક્ષણો વિશે અભ્યાસ કરીશું. તો ઇજારાના લક્ષણો અહીંયા કુલ 7 લક્ષણો આપેલા છે, બરાબર. વારાફરતી આપણે સમજીશું. તો ઇજારો કોને કહેવામાં આવે? તો કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ બજારના બે વિરુદ્ધ દિશાના અંત બિંદુઓ તરીકે પૂર્ણ હરીફાઈ અને શુદ્ધ ઇજારાની ચર્ચા કરી છે. શુદ્ધ ઇજારો એ કાલ્પનિક બજાર છે. વાસ્તવમાં અર્થતંત્રમાં ઇજારાના જે પ્રકાર જોવા મળે છે તે અશુદ્ધ ઇજારો છે, બરાબર. શુદ્ધ ઇજારો છે એ કાલ્પનિક બજાર છે, બરાબર. એટલે કે આપણે જે કોન્સેપ્ટ છે આપણો એને સમજવા માટે આપણે શુદ્ધ ઇજારા વિશે અભ્યાસ કરીશું. બાકી જો વર્તમાન પરિસ્થિતિની અંદર જોઈએ તો કે અશુદ્ધ ઇજારાઓ આપણને જોવા મળે છે, બરાબર. તો ઇજારાને અંગ્રેજીમાં મોનોપોલી કહેવામાં આવે છે, બરાબર. ઇજારાને અંગ્રેજીમાં મોનોપોલી તરીકે ઓળખવામાં આવે છે, જે ગ્રીક ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો છે? ગ્રીક. જેમાં મોનોસ અને પોલિન બે શબ્દોનો ઉપયોગ થયેલો છે. મોનોસ એટલે એક અને પોલિન એટલે વેચનાર, બરાબર. મોનોસનું ગુજરાતી શું થાય? એક. અને પોલિન એટલે વેચનાર એવું કહી શકાય, બરાબર. એટલે કે એક જ વેચનાર હોય તેને ઇજારો કહેવામાં આવે છે, બરાબર. આ મોનોપોલીનો અર્થ એક વેચનારનું બજાર એવું કહેવામાં આવે છે. તો અહીંયા જે અલગ અલગ અર્થશાસ્ત્રીઓ છે એમના મતે વ્યાખ્યા આપેલી છે. તો જોઈએ અહીંયા પ્રોફેસર ચેમ્બરલિનના મત મુજબ ઇજારો કોને કહેવામાં આવે? તો કે જ્યારે વસ્તુના પુરવઠા પર કોઈ એક પેઢીનો અંકુશ હોય તો તેને ઇજારો કહેવામાં આવે છે. જ્યારે વસ્તુના પુરવઠા પર કોઈ એક જ પેઢીનો અંકુશ હોય તો તેને ઇજારો કહેવામાં આવે છે. કારણ કે એક જ વેચનાર હોય, બીજો કોઈ હોય જ નહીં વેચનાર, અને એક જ પેઢી હોય, બીજી કોઈ બજારની અંદર પેઢી જોવા મળે નહીં, બરાબર. જે ઉત્પાદન કરનાર પેઢી હોય એની એ જ પેઢી વેચાણ કરતી હોય તો ત્યારે વસ્તુનો પુરવઠો છે એ એક જ પેઢી પાસે ઉપલબ્ધ હોય, એટલે કે ઉત્પાદન કરનાર પણ એક હોય અને વેચનાર પણ એક જ વ્યક્તિ હોય તો તેને ઇજારાદાર કહેવામાં આવે છે, બરાબર. કે અથવા તો એવું બની શકે કે બીજી કોઈ પેઢી પાસે માલ જ ન હોય, કારણ કે જે ઉત્પાદન કરનાર પેઢી એની જ વેચનાર હોય તો બીજી પેઢીને માલ પહોંચાડી શકે નહીં. એટલે કે જે વસ્તુના પુરવઠા પર કોઈ એક જ પેઢીનો અંકુશ હોય તો તેને ઇજારો કહેવામાં આવે છે. બીજા પ્રોફેસરના મત મુજબ, તો પ્રોફેસર સ્ટ્રિંગલરના મત મુજબ તો વસ્તુનો એક જ વેચનાર એટલે ઇજારાદાર, બરાબર. વસ્તુનો એક જ વેચનાર એટલે ઇજારાદાર. તો એક જ ઉત્પાદક અને એનો જ વેચનાર હોય, તેના સિવાય કોઈ હોય જ નહીં, તેના સિવાય કોઈ વેચનાર કોઈ પક્ષ હોય જ નહીં તો તેને શું કહેવામાં આવે? તો કે તેને ઇજારાદાર કહેવામાં આવે છે. પણ વર્તમાન સમયમાં આ શક્ય નથી, બરાબર. વર્તમાન સમયની અંદર શક્ય નથી, કારણ કે પૂર્ણ હરીફાઈની જેમ જ આપણે એના લક્ષણો જે કાલ્પનિક હતા એ જ રીતે આ ટૉપિકને સમજવા આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર. કે આ ઇજારો અને ઇજારાના લક્ષણો છે એ કાલ્પનિક રીતે આપણે અભ્યાસ કરવાનો છે, કારણ કે આ શુદ્ધ ઇજારાના લક્ષણો છે. જ્યારે વર્તમાનની અંદર જોવા જઈએ તો કે અશુદ્ધ ઇજારો જોવા મળે છે, કારણ કે ટેકનોલોજીના કારણે ઘણી બધી પેઢીઓ એક જ વસ્તુનું ઘણી બધી જગ્યા ઉપર ઉત્પાદન થતું જોવા મળે છે માટે, બરાબર. તો હવે એના લક્ષણો વિશે જોઈએ. તો એનું પ્રથમ લક્ષણ છે એક જ ઉત્પાદક કે વેચનાર અને અસંખ્ય ખરીદનાર, બરાબર.
એક જ ઉત્પાદક અને વેચનાર છે એ અસંખ્ય. ઉત્પાદક અને વેચનાર એક જ હોય અને અસંખ્ય ખરીદનાર હોય. બરાબર. એટલે કે જે ઉત્પાદક કે વેચનાર એક જ હોય અને ખરીદનાર છે એટલે કે ગ્રાહકો ઘણા બધા હોય. બરાબર. આમાં ઇજારામાં હરીફાઈ હોતી નથી. બરાબર. એટલે કે આવા બજારની ઇજારાવાળા બજારની અંદર હરીફાઈ જોવા મળતી નથી. કારણ કે જે પેઢી ઉત્પાદન કરે છે એની જ પેઢી વસ્તુનું વેચાણ પણ કરે છે. બરાબર. તો અહીંયા આમ આ બજારમાં ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત પર અસર પાડી શકતા નથી. તેથી તેને કિંમત નક્કી કરનાર પ્રાઇસ મેકર તરીકે પણ ઓળખવામાં આવે છે. કિંમત નક્કી કરનાર પ્રાઇસ મેકર એટલે કે આવા બજારની અંદર જે કિંમત નક્કી થાય છે એ ઉત્પાદક અને વેચનાર જ કિંમત નક્કી કરી શકે છે. બરાબર. એના સિવાય કોઈ કિંમત નક્કી કરી શકતું નથી. કારણ કે ઉત્પાદક અને વેચનાર છે એક જ હોય છે. ખરીદનારાઓ ઘણા બધા હોય છે પણ કિંમત નક્કી ઉત્પાદક અને વેચનાર કરી શકતા હોય છે. એ તમામ જે ખર્ચ હોય એને આવરી લઈને અસામાન્ય નફો પ્રાપ્ત થાય એ રીતે કિંમત નક્કી કરતા હોય છે. બરાબર. પણ વર્તમાન સમયમાં આ શક્ય નથી. કારણ કે પુનઃ હરીફાઈની જેમ જ આપણે આજે ઇજારાનો છે એ અભ્યાસ કરીએ છીએ. બરાબર. કારણ કે શુદ્ધ ઇજારાના લક્ષણો છે આપણે અત્યારે છે અત્યારની પરિસ્થિતિની અંદર તો અશુદ્ધ ઇજારામાં જોવા જઈએ તો આ શક્ય નથી. કારણ કે અશુદ્ધ ઇજારામાં છે એ માંગ અને પુરવઠાના આધારે કિંમત નક્કી થતી હોય છે. બરાબર. જ્યારે બજારમાં ખરીદનાર અસંખ્ય હોય છે જેથી બજારમાં એક ખરીદનારનું અસ્તિત્વ ખૂબ નાનું હોય છે અને ઇજારામાં છે હરીફાઈ ખરીદનારાઓ ગ્રાહકો વચ્ચે જોવા મળે છે. આમ ખરીદનારાઓ વસ્તુની કિંમત પર અસર પાડી શકતા નથી. એટલે ખરીદનાર જે વર્ગ હોય છે એ કિંમત ઉપર કોઈ જ અસર પાડી શકે નહીં. બરાબર. એટલે એક જ ઉત્પાદક કે વેચનાર એક હોય અને અસંખ્ય ખરીદનાર હોય. એનું પ્રથમ લક્ષણ છે ઇજારાનું. હવે બીજું લક્ષણ છે નજીકની અવેજી વસ્તુનો અભાવ. નજીકની અવેજી વસ્તુઓનો અભાવ. તો શુદ્ધ ઇજારાની અંદર લાક્ષણિકતા મુજબ ઇજારાદાર જે વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે છે તેની કોઈપણ પ્રકારની અવેજી સમાનતા ધરાવતી વસ્તુ બજારમાં ઉપલબ્ધ હોતી નથી. પરંતુ વાસ્તવમાં શુદ્ધ ઇજારો કાલ્પનિક હોય તેનું અસ્તિત્વ જણાતું નથી અને વ્યવહારમાં અશુદ્ધ ઇજારો જોવા મળે છે જેમાં નજીકની અવેજી વસ્તુઓનો અભાવ હોય છે. એટલે કે તેની દૂરની અવેજી વસ્તુઓ હોવાની શક્યતા હોય છે. દાખલા તરીકે રેલવેની કોઈ એક ચોક્કસ સમય અને તારીખે આરક્ષિત ટિકિટ ઉપલબ્ધ ન હોય તો તેની નજીકની અવેજી એટલે કે બીજી કોઈ રેલવે કંપનીમાં ટિકિટ મળી શકતી નથી. કારણ કે રેલવે છે એ એવી કોઈ કંપનીનું અસ્તિત્વ જ નથી. બરાબર. જ્યારે તે ચોક્કસ સમય અને તારીખે મુસાફરી કરવી ફરજિયાત હોય તો રેલવેની દૂરની અવેજી રૂપે વિમાની સેવા અથવા અન્ય વાહન વ્યવહાર સેવાનો ઉપયોગ થઈ શકે છે. બરાબર. એટલે નજીકની અવેજી વસ્તુઓનો અભાવ એટલે કે જે વસ્તુનું વેચાણ થાય તેની નજીકની અવેજી વસ્તુ ઉપલબ્ધ હોતી નથી. બરાબર. શુદ્ધ ઇજારાની અંદર કારણ કે અમુક વસ્તુની અંદર આપણે જોઈએ કે ધારો કે આપણે ચાની જરૂરિયાત છે તો એના જગ્યા ઉપર કોફી હોય તો ચલાવી લેવાય. બરાબર. એટલે કે ચાની જગ્યા ઉપર કોફી ચલાવી લેવાય. એ જ રીતે અહીંયા રેલવે છે. બરાબર. રેલવેનું ઉદાહરણ આપેલું છે તો રેલવેની અંદર મુસાફરી કરવી હોય તો આપણે એના જે ટાઈમ ટેબલ એ પ્રમાણે ચાલુ કરે ભારત સરકારના ટાઈમ ટેબલ. કારણ કે રેલવે આખા ભારતની અંદર રેલવેનું જે સંચાલન છે એ ભારત સરકાર જ કરે છે. એના સિવાય કોઈ બીજી પેઢી કે કંપની કરી શકતી નથી. બરાબર. રેલવેમાં જ મુસાફરી કરવી હોય તો બાકી અન્ય બીજા રસ્તાઓ છે કે તમારે ટ્રેન દ્વારા, પ્લેન દ્વારા, હેલિકોપ્ટર કે બીજા વાહન વ્યવહાર દ્વારા તમે મુસાફરી કરી શકો. બરાબર. એટલે કે એક નજીકની અવેજી વસ્તુઓનો અભાવ હોય. બરાબર. તો એ શેમાં જોવા મળે તો કે શુદ્ધ ઇજારાવાળા બજારમાં જોવા મળે છે. બરાબર. ત્રીજું લક્ષણ છે નવી પેઢીનો પ્રવેશ પર અંકુશ.
નવી પેઢીનો પ્રવેશ પર અંકુશ. એટલે કે ઇજારાવાળા બજારમાં ઇજારાદાર વિવિધ સ્વરૂપના ઇજારો ધરાવે છે. બરાબર. ઇજારાનો અર્થ એટલે કે એક જ ઉત્પાદક કે વેચનારનું અસ્તિત્વ આ બજારમાં જ ઇજારો તોડવો શક્ય હોય છે. તેમ છતાં તે સરળ પ્રક્રિયા ન હોવાથી ઇજારદાર પોતાનો ઇજારો લાંબા સમય સુધી ટકાવી શકે છે. આવા સંજોગોમાં તેનો કોઈ હરીફ બજારમાં ન હોવાથી તે કિંમત ઉપર કાબૂ ધરાવે છે અને અસામાન્ય નફો પ્રાપ્ત કરે છે. એટલે નવી પેઢીઓના પ્રવેશ પર અંકુશ હોય. બરાબર. તો શુદ્ધ ઇજારાવાળા બજારની અંદર ઇજારો તોડવો શક્ય છે. બરાબર. ઇજારો તોડવો શક્ય છે કારણ કે પ્રક્રિયા સરળ નથી. કારણ કે એ એક જ ઉત્પાદક કરનાર હોય અને વેચનાર પણ એનો એ જ વર્ગ હોય. એટલે કે કોઈ પેઢી છે એ અસામાન્ય નફાના કારણે એ ઇજારાવાળા બજારની અંદર પ્રવેશ કરી શકતી નથી. કારણ કે અસામાન્ય નફો પ્રાપ્ત કરવાની એથી પણ એને માલ પૂરો પાડી શકાતો નથી. કારણ કે જે વસ્તુનું ઉત્પાદન કરનાર પેઢી છે એ જ વસ્તુને વેચાણ કરનાર પણ એ જ છે. બરાબર. એટલે કે ઉત્પાદક અને વેચનાર એક જ વર્ગ છે. એટલે કે એક જ પેઢી ઉત્પાદન કરનાર અને વેચનાર છે. તેથી નવી પેઢીને શુદ્ધ ઇજારાવાળા બજારની અંદર પ્રવેશ મળતો નથી. બરાબર. તો ઇજારદાર વેપારી હોય તો નવી પેઢીને પ્રવેશવા દેતા નથી. બરાબર. તો એની જે બુદ્ધિ શક્તિ જે કંઈ એની આવડત હોય એ બધી જ પ્રવેશના અંકુશ ઉપર લાવી દે છે. એના માટે ઘણા બધા પ્રયત્નો કરીને અસામાન્ય નફો પ્રાપ્ત કરી શકે. પણ નવી પેઢીને શુદ્ધ ઇજારાવાળા બજારની અંદર પ્રવેશ આપી શકતા નથી. કારણ કે ઇજારદારને જે નફો મળે છે તે ઓછો થઈ જાય. બરાબર. જે નવી પેઢીને ઉત્પાદન કરે તો જે પેઢીને નફો મળે છે એ ઓછો થઈ જાય. એટલા માટે કોઈ નવી પેઢીને પ્રવેશ આપી શકતા નથી. તો શુદ્ધ ઇજારાવાળા બજારની અંદર આવી પરિસ્થિતિ જોવા મળે. એટલે કે નવી પેઢીના પ્રવેશ પર અંકુશ જોવા મળે. પણ વર્તમાનની અંદર એવું શક્ય નથી. બરાબર. કારણ કે અત્યારે એક જ વસ્તુનું ઘણી બધી જગ્યા ઉપર ઉત્પાદન થતું હોય છે. તો એ શેના કારણે? તો કે ટેકનોલોજીના કારણે. બરાબર. એટલે નવી પેઢીના પ્રવેશ પર અંકુશ હોય. આગળનું ચોથું લક્ષણ છે કિંમત અથવા વેચાણ પર કાબૂ. એટલે કે મહત્તમ નફાના આશયથી કિંમત અને વેચાણમાં ફેરફાર કરી શકે છે. બરાબર. કિંમત અને વેચાણમાં ફેરફાર થઈ શકે છે. કિંમત અને વેચાણ બંને પર એકસાથે કાબૂ ન ધરાવી શકાય. બરાબર. કિંમત અને વેચાણ ઉપર બંને એકસાથે કાબૂ ન ધરાવી શકાય. એટલે કે કિંમત અને વેચાણ છે એક સાથે ન થઈ શકે. કારણ કે કાં તો કિંમતમાં ફેરફાર કરે તો વેચાણમાં ફેરફાર થાય. અને જો વેચાણ ઊંચું લાવવું હોય તો કિંમતમાં ફેરફાર કરવો પડે. એટલે કે આપણે સ્વાભાવિક છે કે કોઈ કિંમતમાં ફેરફાર કરે, કિંમત ઓછી કરે તો વેચાણ વધી જાય. અને જો વેચાણ વધારવું હોય તો જો સામાન્ય નફો એટલે કે વધુ નફો પ્રાપ્ત કરવા કિંમત વધારે તો વેચાણમાં ઘટાડો થતો જોવા મળે. બરાબર. કે વેચાણ પણ અહીંયા છે એ ઉત્પાદન કરનાર એક જ છે અને વેચનાર એક જ છે. એટલે કે બહુ ઘટાડો થતો જોવા મળે નહીં. બરાબર. એટલે કે કિંમત અને વેચાણ ઉપર કાબૂ રાખી શકાય. તો ઇજારાવાળા બજારમાં છે એ ઇજારદાર મહત્તમ નફાના આશયથી વસ્તુના પુરવઠા પર સંપૂર્ણ કાબૂ ધરાવે છે. પરંતુ ઇજારદાર એકસાથે વસ્તુની કિંમત અને વસ્તુના વેચાણ પર કાબૂ મેળવી શકતો નથી. એનો અર્થ એ થાય છે કે જો ઇજારદાર વસ્તુની કિંમત ઊંચી નક્કી કરવા માંગતો હોય તો તેને બજારમાં વસ્તુનું ઓછું વેચાણ સ્વીકારવું પડે છે. બરાબર. એટલે ઇજારદાર છે એ વસ્તુની કિંમત છે એ ઊંચી નક્કી કરવા માંગતો હોય તો તેને બજારમાં વસ્તુનું ઓછું વેચાણ સ્વીકારવું પડે છે. પણ જો વસ્તુનો વેચાણ વધારવા ઈચ્છતો હોય તો તેને વસ્તુની કિંમત નીચી સ્વીકારવી પડે છે. આમ ઇજારદાર કિંમત અને વેચાણરૂપી બંને ઘોડા પર એક સમયે એકસાથે આરૂઢ થઈ શકતો નથી. એટલે કે કિંમત પણ વધુ પ્રાપ્ત કરવી અને વેચાણ પણ વધારવું એવું શક્ય નથી.
એટલે બેમાંથી ગમે તે એક રસ્તો અપનાવવો પડે. કાં તો કિંમત ઘટાડવી પડે તો વેચાણ વધે, અથવા તો વેચાણ વધારવું હોય, નફો વધારે પ્રાપ્ત કરવો હોય તો કિંમત વધારે, તો વેચાણમાં થોડો ઘટાડો થતો જોવા મળે છે. બરાબર. એટલે ઊંચી કિંમત લઈ વધુ વેચાણ કરવું ઇજારદાર માટે શક્ય હોતું નથી. બરાબર. વધુ કિંમત લઈને વધુ વેચાણ કરવું એ ઇજારદાર માટે શક્ય નથી. એટલે કિંમત તથા વેચાણ ઉપર કાબૂ શુદ્ધ ઇજારાવાળા બજારની અંદર જોવા મળે છે. આગળ 5મું લક્ષણ છે અસામાન્ય નફો. અસામાન્ય નફો. તો ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર છે એ એક જ હોય છે. ઉપરાંત આ બજારમાં નવી પેઢીઓને પ્રવેશ બંધ હોવાથી ઇજારદાર ટૂંકા ગાળામાં તેમજ લાંબા ગાળામાં કોઈપણ હરીફાઈ વગર અસામાન્ય નફાની સ્થિતિનો લાભ લઈ શકે છે. અહીં વસ્તુનો વેચનાર કિંમત ઊંચી રાખી શકતો હોય છે, જેથી તે સરેરાશ ખર્ચથી ઊંચી કિંમત રાખી નફો મેળવી શકે છે. એટલે કે અસામાન્ય નફો. કારણ કે અહીંયા એક જ વેચનાર હોવાથી અસામાન્ય નફો મેળવી શકે છે. જે પેઢી ઉત્પાદન કરે છે એની એ જ પેઢી વસ્તુનું વેચાણ કરશે, તો એને વધુમાં વધુ નફો પ્રાપ્ત કરી શકે છે. નવી પેઢીને પ્રવેશ ઉપર પ્રતિબંધ છે. બરાબર. નવી પેઢીને પ્રવેશ આપી શકતા નથી, કારણ કે એને માલ મળી શકતો નથી, કારણ કે જે ઉત્પાદન કરનાર એક જ છે અને એનો જ વર્ગ વેચાણ કરનાર છે. એટલે એક જ ઇજારદાર હોવાથી અસામાન્ય નફો પ્રાપ્ત કરી શકાય છે. ટૂંકા અને લાંબા ગાળામાં અસામાન્ય નફો હોય છે. બરાબર. ટૂંકા અને લાંબા ગાળામાં કોઈપણ હરીફાઈ વગર અસામાન્ય નફાની સ્થિતિનો લાભ લઈ શકે છે. બરાબર. ટૂંકા ગાળે અથવા લાંબા ગાળે પણ વધુમાં વધુ નફો પ્રાપ્ત કરી શકાય છે. તો શેના કારણે? તો કે એક જ ઇજારદાર હોવાથી. બરાબર. સરેરાશ ખર્ચથી ઊંચી કિંમત રાખીને નફો મેળવી શકાય છે. બરાબર. સરેરાશ ખર્ચથી એટલે કે વસ્તુનો વાહન વ્યવહાર ખર્ચ અથવા એની વસ્તુનું ઉત્પાદન કરવાનો જે ખર્ચ હોય એ તમામ ખર્ચા આવરી લઈને જે વધારાનો જે ઉપર કિંમત લગાડવામાં આવે છે જે વધારાની, તો એ અસામાન્ય નફો છે એ મેળવી શકાય છે. એટલે ખર્ચ થાય તેના કરતાં વધુ કિંમત મૂકીને આપણે અસામાન્ય નફો મેળવી શકીએ છીએ. બરાબર. તો એ શેના કારણે? તો કે સરેરાશ ખર્ચથી ઓછી કિંમત રાખીને નફો મેળવી શકાય છે. બરાબર. તો કે શુદ્ધ ઇજારાવાળા બજારની અંદર એક જ ઇજારદાર હોવાથી આ શક્ય છે, પણ અશુદ્ધ ઇજારાવાળા બજારની અંદર અસામાન્ય નફો મેળવવો શક્ય નથી, કારણ કે ખરીદનાર વર્ગ અને વેચનાર વર્ગ છે એ અસંખ્ય જોવા મળે છે. બરાબર. ત્યારબાદ છે 5મું લક્ષણ કિંમત ભેદભાવ. કિંમત ભેદભાવ. તો ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર કિંમત નક્કી કરનાર હોવાથી હરીફાઈનું તત્વ જોવા મળતું નથી, જેથી ઇજારદાર ઘણીવાર આ તકનો લાભ લેવા એક જ વસ્તુની જુદી જુદી કિંમત વસૂલી શકે છે, અથવા તો વસ્તુના જુદા જુદા ઉપયોગ અનુસાર જુદી જુદી કિંમત વસૂલી શકે છે. આમ સરવાળે ઇજારદાર કિંમત ભેદભાવ નીતિનો ઉપયોગ કરી શકે છે. બરાબર. દાખલા તરીકે દાક્તરનું ઉદાહરણ છે. તો હરીફાઈ ન હોવાથી બરાબર એક જ વસ્તુની જુદી જુદી કિંમત વસૂલી શકાય છે. બરાબર. જેની અંદર કિંમત ભેદભાવ જોવા મળે છે. એટલે કે શુદ્ધ ઇજારાવાળા બજારની અંદર કે હરીફાઈ જોવા મળતી નથી. બરાબર. તેથી એક જ વસ્તુની જુદી જુદી કિંમત પણ વસૂલી શકવામાં આવે. શેના કારણે? તો કે અસામાન્ય નફો પ્રાપ્ત કરવાના કારણે. બરાબર. કેમ કે જુદા જુદા ઉપયોગ અનુસાર પણ કિંમત વસૂલી શકે છે. બરાબર. તો અહીંયા ઉદાહરણ આપેલ છે કે ડૉક્ટર. બરાબર. તો ડૉક્ટર છે એ કોઈ દર્દી હોય એને અલગ અલગ સારવાર કરીને દરેક દર્દી પાસેથી જુદી જુદી કિંમત મેળવી શકે છે. બરાબર. પણ વર્તમાન પરિસ્થિતિની અંદર જોઈએ તો અત્યારે હોસ્પિટલો છે એનું પ્રમાણ પણ વધી ગયું છે. બરાબર.
પણ તોય જે દર્દી છે એ કંઈ જે ડૉક્ટર દ્વારા કિંમત લેવામાં આવે છે એ કિંમત ચૂકવી શકે છે, બરાબર. કારણ કે એને એના દ્વારા સારવાર પ્રાપ્ત કરવાની છે, બરાબર. કારણ કે ઘણી બધી હોસ્પિટલો હોવા છતાં પણ જે ડૉક્ટર જે કિંમત લે છે એ કિંમત વસૂલી શકે, એટલે કે ગ્રાહક આપણે દર્દી છે એ આપી શકે છે, બરાબર. કેમ કે જુદા જુદા ટ્રીટમેન્ટના આધારે એ કિંમત વસૂલી શકે છે, બરાબર. એટલે કે હરીફાઈ ન હોય એવા બજારની અંદર વસ્તુની જુદી જુદી કિંમત જોવા મળે છે, એટલે કે કિંમતની અંદર પણ ભેદભાવ જોવા મળે છે, બરાબર. આગળનું 7મું લક્ષણ છે અને છેલ્લું લક્ષણ, પેઢી એ જ ઉદ્યોગ, બરાબર. પેઢી એ જ ઉદ્યોગ. તો વાસ્તવમાં પેઢી એટલે ઉત્પાદન કરતું એક સ્વતંત્ર એકમ, જ્યારે ઉદ્યોગ એટલે એકસરખી વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ. પરંતુ ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી તે વાસ્તવમાં પેઢી જ છે, અને આવા ઉદ્યોગમાં પેઢીઓનો સમૂહ પણ આ એક પેઢી જ થાય છે. માટે કહી શકાય કે ઇજારાવાળા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ છે, બરાબર. કારણ કે વધારે પેઢી ઉપલબ્ધ નથી, બરાબર. જે પેઢી છે એને જ ઉદ્યોગ ગણી લેવામાં આવે છે. કે શુદ્ધ ઇજારાવાળા બજારની અંદર જોવા જઈએ તો કે જે પેઢી છે એ ઉત્પાદન કરે છે એ જ પેઢી વસ્તુનું વેચાણ કરે છે, એટલે ત્યાં હરીફાઈ જોવા મળતી નથી. જે પેઢી છે એને જ ઉદ્યોગમાં ગણી લેવામાં આવે છે, એટલે જે પેઢી છે એને જ ઉદ્યોગ ગણવામાં આવે છે. કારણ કે ઉત્પાદન કરતું સ્વતંત્ર એકમ એટલે પેઢી જ કહેવામાં આવે છે, બરાબર. ઉત્પાદન કરતું સ્વતંત્ર એકમ હોય તો એ શું છે તો કે પેઢી, બરાબર. કારણ કે એક સરખી ઉત્પાદન કરતી જેટલી પણ પેઢીઓ છે એનો સમૂહ ગણીએ તો એ બધી છે એને પેઢી કહેવામાં આવે છે. એટલે કે એક જ સરખું ઉત્પાદન શુદ્ધ ઇજારાવાળા બજારની અંદર જોવા મળે, બરાબર. તો જે ઉત્પાદન કરતી એક જ વસ્તુનું એક સરખી બધી પેઢીઓ ઉત્પાદન કરતી હોય તો તે સમૂહને શું કહેવામાં આવે તો કે પેઢી કહેવામાં આવે છે. એટલે પેઢી એ જ ઉદ્યોગ કહેવામાં આવે છે, બરાબર. જે વસ્તુનું ઉત્પાદન જ્યાં થતું હોય એને જ ઉદ્યોગ કહેવામાં આવે છે, બરાબર. માટે ઇજારામાં પેઢીને ઉદ્યોગ ગણવામાં આવે છે, બરાબર. પેઢીને જ ઉદ્યોગ ગણવામાં આવે છે, બરાબર. તો આ ઇજારાના આપણે 7 લક્ષણો જોયા, બરાબર. તો આ ઇજારાના લક્ષણો જોયા તો વ્યવહારમાં આપણને જ આ વ્યવહારની અંદર જોવા મળતા નથી, બરાબર. કે આ વર્તમાન વ્યવહારની અંદર આપણે જોઈએ તો કે શુદ્ધ ઇજારાનું પ્રમાણ છે એ જોવા મળતું નથી, બરાબર. કારણ કે ટેકનોલોજીના કારણે અશુદ્ધ ઇજારો જ જોવા મળે છે, બરાબર. કારણ કે એક જ વસ્તુનું ઘણી બધી જગ્યાએ ઉત્પાદન થતું હોય છે, બરાબર. આ લક્ષણો છે એ કેવા છે કાલ્પનિક છે, અને વસ્તુની આ સિદ્ધાંતની દ્રષ્ટિએ જોઈએ તો આપણને ખબર હોવી જોઈએ કે શુદ્ધ ઇજારો વ્યવહારમાં ન જોવા મળે, પરંતુ અશુદ્ધ ઇજારો જ જોવા મળે. કારણ કે રેલવે કેવો શુદ્ધ ઇજારો ધરાવે છે, બરાબર. પણ એની દૂરની અવેજી જોઈએ તો કે વાહન વ્યવહાર પણ છે એની સામે, બરાબર. કારણ કે કોઈને રેલવે દ્વારા મુસાફરી ના કરવી હોય તો એ વાહન વ્યવહાર દ્વારા એ જગ્યા ઉપર પહોંચી શકે છે, બરાબર. પણ ધંધામાં વસ્તુની ખરીદી ઉત્પાદન માટે આ જે શુદ્ધ ઇજારાનો ખ્યાલ છે એ મેળવવો ખૂબ જ જરૂરી છે, બરાબર. તો ઇજારો એટલે શું, ઇજારાની વ્યાખ્યા જોઈએ આપણે. ઇજારો કોને કહેવામાં આવે તો કે જ્યારે વસ્તુ પુરવઠા પર કોઈ એક પેઢીનો અંકુશ હોય તો તેને ઇજારો કહેવામાં આવે. ટૂંકમાં જે વ્યક્તિ ઉત્પાદન કરે છે એનો એ જ વ્યક્તિ વેચનાર હોય, એટલે કે ઉત્પાદક અને વેચનાર એક જ હોય તેને ઇજારો કહેવામાં આવે છે, બરાબર. મોનોપોલી જોઈ જેને ઇંગ્લિશમાં મોનોપોલી કહેવામાં આવે છે. અને ઇજારાના 7 લક્ષણો જોયા આપણે. એમાં પહેલું હતું એક જ ઉત્પાદક કે વેચનાર અને અસંખ્ય ખરીદનાર. એટલે ઉત્પાદન અને વેચનાર એક જ હોય અને ખરીદનારા હોય, એટલે કે ગ્રાહકો ઘણા બધા હોય. બીજું જોયું નજીકની અવેજી વસ્તુઓનો અભાવ હોય, બરાબર. ત્રીજું જોયું નવી પેઢીઓના પ્રવેશ પર અંકુશ હોય.
ચોથું કિંમત અથવા વેચાણ પર કાબૂ હોય. સાતમું અસામાન્ય નફો પ્રાપ્ત થતો હોય. કિંમતમાં ભેદભાવ જોવા મળતો હોય. સાતમું પેઢીએ જ ઉદ્યોગ ગણવામાં આવે છે. બરાબર. હવે આગળના નેક્સ્ટ વિડીયોમાં આપણે અપૂર્ણ હરીફાઈ બજારના પ્રકારોમાં જે બીજો પ્રકાર પડે છે ઇજારાયુક્ત હરીફાઈ વિશે અભ્યાસ કરીશું. બરાબર. તો ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ.